ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. આ બધું ઇગ્નોર કરજો, એ બહુ ખરાબ બધું કપડાં એમને પડ્યું છે. તો કાલે વ્લોગના મેં ઘણા બધા શોર્ટ્સ લીધા હતા, પણ ઇનફ નહોતા કે આટલા જોઈએ છે, એટલા માટે પછી ના બનાવ્યો. પણ કોઈ વાંધો નહીં, આજે બનાવશું તો વ્લોગમાં બન્યા. જોઈ શકો છો એ મારું બેગ હમણાં બતાવીશ. અને આ જો આ બધું સરખું કરવાનું છે. હજી બતાવો આગળ. યે હમ હાય ફ્રેન્ડ્સ, તો વિડીયો બનાવતી હતી ઇન્સ્ટામાં, જે મેં બનાવી નાખ્યો. અને હજી એસ્થેટિક વિડીયો બનાવવાનો બાકી છે, તો બન્યા રહો વ્લોગમાં. તો હવે હું જાઉં છું કિચનમાં, તો જોઈએ આજે શું બનાવશું, શું નહીં બનાવીએ. હાય ફ્રેન્ડ્સ, તો મેં કાલે પણ વ્લોગ નહોતો નાખ્યો. એડિટિંગ શીખું છું એટલા માટે, પણ હું નાખીશ, ટ્રાય કરીશ. આજે હું શોર્ટ વિડીયો નાખીશ. અને એક વસ્તુ બતાવું, આ છે મારા મામાની છોકરી, આ છે મારી ફ્રેન્ડ શ્રુતિ. હાય માય ફ્રેન્ડ સર્કલ. હું પણ એમ બેઠી છું. નહીં કાંઈ ધંધો નથી ફોન से. अबे साले तभी मेरा माफ करना गुस्से में इधर उधर निकल जाता है. આની પાસે નથી. આ છે એ તો એનો વ્લોગ બને છે ને. અવાજ આવશે ઓલા. કેટલું મસ્ત છે ને. અને હા, આજ બજારમાં નથી ગયા તો કાલ કપડા લેવા જવાનું. સિરિયસલી મારી વાત ન. એટલે હજી વાર નથી થઈ દિવાળી. ઓય બો બોલ, કાલ ધનતેરસ છે. ઓય હા ઓય ભાઈ, હા, કઈ ધનતેરસ છે? હા, હજી આજે આપણે 17 કલર તારીખ નથી હોય. લાયા. એટલે પરમ દિવસે કાળી ચૌદસ હશે. હા સાચે? હા 20 તારીખ છે દિવાળી. મસ્ત લગાવી છે. बात तो सही है दौड़ना तो पड़ता है તમે પણ उसके બધા धंधे के बाद નકર તમારી જોડે ભૂત ભૂત આવશે. અને બીજી વાત ઈ કે કઈ નહીં. तेरा तो गेम बचाना पड़ेगा ના બિચારી એના હાથમાં ફોન છે, તેને કોઈ દેખાડતું નથી. બાય બાય, કાલે મળીએ. એ પાગલ, હજી મારે બધો આગળ વ્લોગ કરવાનો છે. હા, એ બહુ ભારે છે. તો તમને બતાવું છું. ये क्या है? એક જણ સવારે કીધું તું પણ ટાઈમ નતો મળ્યો તો અત્યારે બતાવું છું. આ છે મારી ટ્રોલી બેગ, જે મેં તમને કાલે વાત કરી હતી નિખિલ મોબાઈલની. જો આ ઇન્સ્ટામાં તમે લોકો હોય તો જોયું હશે. તો ચલો ઓપન કરીએ. વેસામાં લોક પણ છે. આ રે ઊભા થાશો જરી, દેખાય છે. તો ચલો ઓપન કરીએ આપણું બેગ. હવે યાર જોઈ શકો છો બેગ. આ પણ એક છે. એક માટે ઇનફ છે ગાઈઝ, કેમ કે માની લો થોડા દિવસો કરવા જઈએ છે તો પેકિંગ પણ એ રીતનું આવડવું જોઈએ, કેવી રીતે આપણે મૂકવું. બાકી બેગ બહુ જ મસ્ત છે, બહુ મતલબ બહુ જ. જો તમે બોટાદથી હોય તો ઓબ્વિયસલી જઈ શકો છો. અમારા અરે એને ફોન પકડ્યો છે એટલે હેલ્પ પણ નહીં કરે. ચાલો થઈ ગયું. ક્યારની કહેતી હતી આઈડી નથી આવતી, આઈડી નથી આવતી. આઈડી આપે છે એના નામની અને છે એના પપ્પાના નામની. શું રાખું બોલ જલ્દી. યુઝર નેમ હાઈટ અચ્છા 200 ચાલો ત્યારે નથી થતું પણ લોંગર દેન 1 મિનિટ 1 2 3 4 5 6 7. અચ્છા થશે. મારી રીતે રાખી દઈશ, બરાબર? તું શાંતિથી રહેજે. મસ્ત રાખ છે હો ને. હો હા ભાઈ
એ ચૂપ રહે. કેટલો વાર લાગશે લાગશે. ગાઈસ આ બહુ પાગલ લડકી છે. ખુદની વાત કરે છે. તમને લોકોને ખબર ના હોય તો અહીંયા આવજો, ખબર પડી જાય કેટલી ગાંડી છે. હા હા. અમે લોકો ભેગા રહીએ છીએ એટલે અમને ખબર છે કેટલી ગાંડી બુદ્ધિ વગરની છે. અચ્છા સ્ટાર્ટ વિથ લેટર, તો લેટરથી તો સ્ટાર્ટ કરીએ છીએ. કેમ ગાંડા કાઢે છે? સ્નેપ પાડા આમ થાય ગાંડા જ છે. યુઝ કરવું સારું લાગે છે. હમણાં કહી દઉં, ચાલ નથી થતું. પોતાના ઝાડ નીચે 5 લોકો બેઠા હતા. આંધળો, બેરો, બોગડો, લંગડો, હાથ વગરનો. ઝાડ પરથી કેરી પડે તો સૌથી પહેલા કોણ ઉઠાવશે? કોણ ઉઠાવશે? કોણ ઉઠાવશે? બહેરાને તો ખબર નહીં. એ તો બહેરો હોય, શું થઈ ગયું? દેખાય તો છે ને. પણ હું કહી દઉં આન્સર. ના કેવું 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 ના ના કેવા દે ને કે ભાઈ. પીપળાના ઝાડ પર કોઈ દી કેરી ઉગે હા ન ઉગે. જો તો પીપળાના ઝાડ હતું, એમાં કોઈ દી કેરી ઉગે? હું મૂકવા ગઈ હતી. ના, મેં એનું પર મૂકવા ગઈ તો પછી મૂકીને આવતી રહી. ના, ના. મેં હું છે ને બધું જમવાનું પણ બનાવું છું, પણ એના વ્લોગ્સ નથી લઈ શકતી કેમ કે નથી. પછી આમ ફોન કોણ પકડે, કરે કોણ, એટલા માટે પછી ઘણા ખરા વ્લોગ્સ નથી લેતી. બહાર જતી ઓછો એના પણ. દેટ્સ માય ફોલ્ટ ગાઈસ. પણ હું લઈશ એકવાર એડિટિંગ બધું સરખું આવડી જાય પછી બહુ મસ્ત કરીશ. ત્યાં સુધી આવી રીતે વાતચીત કરતા રહીશું. ધીરે ધીરે, ચોરી ચોરી, ચુપકે ચુપકે, मैं भी तुझ पे मरती थी, सोन सवेरे दिल भर जाने प्यार तुझी से करती थी. ना 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 લ્યો મ્યુઝિક આવી જાય. जैसे मुझे जाना है हमको તું લઈ જતો થાય. मनी કાલે જવાનું છે અમારે કપડાં લેવા માટે. જોકે લઈ લીધા છે પણ જોઈએ ને, એમ વાત છે. તમે કમેન્ટ કરજો અમને શૂટ કરે છે કે નથી કરતા. કરે છે હું કરીશ કોમેન્ટ. યાર. આય જલ્દી હેલ્પ કર, જલ્દી ખેંચાય છે. આવું ગાઈઝ મારી જેવું ના કરતા. અબે જલ્દી કર. આહા હાય. બહુ દાઢી હો, પણ હું બહુ એટલે બહુ દાઢી. હવે સીધી રીતે પેલો રજનીકાંત બનવાનું જ જાઉં. ચલો તો મારે તમને લોકોને કંઈક વાત કેવી છે તો હું કહી દઉં. તો પહેલાં તો આમાં દેખાતું નથી સરખું. બરાબર આવે છે. તો છે ને એડિટિંગ હજી હું શીખું છું ગાઈસ. તો એમાં ઓબ્વિયસલી મતલબ ભલે એમાં રોકેટ સાયન્સ ના હોય પણ તરત કોઈને ના આવડી જાય. તો જે કમેન્ટ કરો ને એમાં જરાક ધ્યાન રાખજો. મતલબ કોઈ એવી ખરાબ કમેન્ટ નથી કરી, હું એવું મતલબ બ્લેમ નથી કરતી કોઈને, પણ મેં ઘણા ખરા વ્લોગર્સના મતલબ જોયેલા છે વિડીયોઝ, એમાં કમેન્ટ કરી હોય છે કે આવું કરે છે આવું કરે છે, પણ એ લોકો પણ મહેનત જ કરતા હોય છે. ઓબ્વિયસ વાત છે એમાં. હું જેના વ્લોગ્સ જોઉં છું ને હું નામ નહીં લઉં, બહુ જ મસ્ત વ્લોગ બનાવે છે, તો એ લોકોને પણ બધા ટ્રોલ કરી નાખે છે. મતલબ આમ કઈ રીતે કોઈક મહેનત કરે છે, આગળ વધે છે, તેને સપોર્ટ કરો. શું લેવા અહીંથી આમ કરવી કે આવું કરે છે આવું કરે છે. એટલા આખો સારો વિડીયો હોય એમાંથી ગમે ત્યાંથી ફોલ્ટ કાઢી લેશે, સી ખબર કેમ. તો ચલો એ વસ્તુ ના કરતા. તો હું ખીજાઈ નથી ગઈ, હું જસ્ટ વાત કરી રહી છું. શાયદ ગુસ્સામાં જો લાગ્યું હોય તો આઈ એમ સોરી. અને છે ને જો કોઈને ખબર હોય, મતલબ મીમ્સ તો મારામાં આવી ગયા, એડ પણ કરું છું, પણ મીમ્સની જે સ્ક્રીન હોય ને એ મતલબ આવી રીતે હોય છે.
અને આ વ્લોગ્સ જે મારે લેવાના હોય એ શોર્ટ્સ નથી હોતા, આવી રીતે લઉં છું તો મતલબ પછી આવતું નથી, પાછળ બેકગ્રાઉન્ડ મ્યુઝિકમાં તો આવી જાય પણ આવી રીતે નથી આવતું. જો તમને કોઈને ખબર હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. હેર કટ કરાવવા છે પણ હજી સરખું મન નથી માનતું, કેમ કે આટલા લોંગ કર્યા છે તો પછી કરાયા હતા, આટલા કરાયા હતા, 2 દિવસ એટલા ગમ્યા અને જોયા હતા ને ફોટોઝમાં તો મતલબ એવી ઈચ્છા થઈ હતી હેર કટ કરાવી જ નાખું અને મેં કરાવી પણ નાખ્યા હતા. એ 2 દિવસ પછી 1 વર્ષ સુધી હજી કેમ નથી વધ્યા એવું થયું હતું. તો એટલા માટે મારી જેમ ઉતાવળમાં કોઈ ના કરતા શાંતિથી જોઈને વિચારીને હું તો એમ જ કહીશ કે લોંગ હોય ને તો રહેવા જ દેજો પ્લીઝ, કેમ કે લોંગ હેર ખરેખર બહુ જ મસ્ત લાગે. હું તો માનું છું કે આપણી 85% બ્યુટી તો લોંગ હેર જ છે. અને જો દિવાળી હજી આવી નથી, મતલબ નજીક આવી ગઈ છે અને ઘણા બધા ફટાકડા વગેરે ફૂટે છે અને મારે હજી વ્લોગ એડિટિંગ કરવા માટે બેઠવાનું છે તો હું એડિટ કરીશ. અને સવારમાં એવું થાય છે કે થાકી જાઉં ને, બધું કિચનનું બધું કામ હોય, ઘર સાફ સફાઈ બધું હતું તો એટલા માટે વ્લોગ નથી લઈ શકાતા. અને અહીંથી બહાર દેખાતું તો નથી બટ હું ટ્રાય કરું કે તમને દેખાડું. ચાલો હવે જઈએ ખલાસી ઉપર. બહુ મસ્ત ઠંડો પવન આવી રહ્યો છે. ઘડીક વારમાં બેડ બની જાહે. अच्छा હો ગયા हमको सिखा रिया है अच्छा. और जब सो લાઈએ તો એકદમ મસ્ત કમ્ફર્ટેબલ મને જો તો પિલો મળી ગયું તો મજા આવે છે. અને છે ને અહીં સૂતા જ છીએ હવે અંધારામાં પણ કંઈ આવે નહીં એની બીક પણ લાગે જ. અને મને ભૂખ લાગી છે બહુ જ. જમી લીધું છે મેં 2 વાર તો પણ ભલે મારું બોડી નથી એવું પણ લાગે છે. મને હેરાન કરું. દેખાઓ મેરે હેર દેખાય છે, સુનેરે બાલ. હાય ફ્રેન્ડ, હું જો મારા રૂમમાં આવી ગઈ, નિકિતા ગઈ ઘરે. એને પણ ભૂખ લાગી છે. મેં તો પપ્પાને કોલ કર્યો કે મારા માટે કંઈક લેતા આવજો અને તૈયારી હવે કરશું સુવાની. અને છે ને બાકી વિડીયો હું એડિટ કરી નાખું છું, અત્યારે અપલોડ કરી દઈશ, શાયદ સવાર સુધીમાં થઈ જાય તો. અને પપ્પા જલ્દી આવે તો સારું, કેમ કે મને બહુ જ ભૂખ લાગી છે. બેગ બધું એમને પડ્યું છે. આઈ ગયા દેખો. બતાવો શું લાયા એમાં તમારો ભાગ છે. કઈ નહીં નો છે. વાહ ગયા આ મારું જો પાણી પાડ્યું પછી આ મારું બે શું લઈ લે, 2 વેફર લઈ લે. આ એક નથી કેવા આ મમ્મી તો મેગી નો લેતા હોય કેવું પડે આ લેવું છે હમણાં તો. હવે થયું કે ના થયું, શાયદ થઈ ગયું. તો ચલો ત્યારે હવે હું નાસ્તો કરી લઉં છું, પછી બિગ બોસ જોઉં છું, બિગ બોસ 19 જે જોતા હોય કમેન્ટ કરજો. અને આટલા ઘણા ખરા વીક્સ થયા એની પછી હવે મજા આવે છે જોવાની, તો જોતા હોય કમેન્ટ કરજો, લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલે. ગુડ નાઇટ.